ટુ સાયન્સ એકેડમી આપનું હાર્દિક સ્વાગત કરે છે। મિત્રો, છેલ્લે આપણે મિસેલની ક્રિયાવિધિ વિશે ચર્ચા કરી, જેમાં આપણે શીખ્યા પ્રમાણે સાબુ અથવા તો ડિટર્જન્ટ જે છે એ સોડિયમ સ્ટીરેટ અથવા તો પોટેશિયમ સ્ટીરેટનો ક્ષાર છે। એટલે કે સોડિયમ સ્ટીરેટ અથવા તો પોટેશિયમ સ્ટીરેટ હોય એને પાણીમાં ઉમેરીએ એટલે એમાંથી બે આયનો મળે, એક CH3 CH2 COO- અને બીજું છે Na+ અથવા તો K। આમાં CH3 CH2 જે છે ને હાઇડ્રોકાર્બનની શૃંખલા એટલે કે ટેલ તરીકે પૂંછડી તરીકે ઓળખવામાં આવે, અને COO- જે છે ને શીર્ષ તરીકે ઓળખીશું, જે આપણે ગઈકાલે શીખ્યા। એમાં હાઇડ્રોકાર્બન વાળી પૂંછડી જે છે લાયોફોબિક છે, જેને હાઇડ્રોફોબિક એટલે કે જળ વિરાગી તરીકે ઓળખવામાં આવે, અને શીર્ષ જે છે જે COO- છે એને લાયોફિલિક એટલે કે હાઇડ્રોફિલિક અને જળ અનુરાગી તરીકે ઓળખવામાં આવે છે। અને આપણે શીખ્યા પ્રમાણે એ તેલ અથવા ગ્રીસની આજુબાજુમાં જોડાઈને એક મિસેલની રચના કરે છે, અને મિસેલની ક્રિયાવિધિના કારણે કપડું અથવા સપાટીને સ્વચ્છ કરી શકાય। હવે એ જ પ્રશ્ન આપણે થોડી વધારે ડિટેલમાં અભ્યાસ કરીએ કે સાબુની સ્વચ્છીકરણ ક્રિયા અથવા તો ક્રિયા સમજાવો, એટલે કે સાબુ દ્વારા કઈ રીતે સ્વચ્છ કરી શકાય સપાટી, એના માટેની ક્રિયાની વાત કરીએ તો બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે સાબુની પ્રક્રિયા કરવાની હોય ત્યારે એક બાબત એ હોવી જોઈએ કે કોઈ તેલ અથવા તો ગ્રીસ જે છે એની સપાટી ઉપર સાબુની સાંદ્રતા વધવી જોઈએ। આપણે એવું શીખી ગયા કે સાબુની સાંદ્રતા વધે તો એના ઉપર મિસેલની રચના થાય। તો એના માટે વાત કરીએ સાબુની સાંદ્રતા તેલી સપાટી પર વધવી જોઈએ। આ પ્રાથમિક શરત છે, થિયરીમાં પણ નથી આપેલું, પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે। હવે આ તેલી સપાટી પર સાબુની સાંદ્રતા વધે તો શું થાય? એટલે કે વાત કરીએ આ તેલી સપાટી અંદર જળ વિરાગી ભાગ જોડાય છે, અને સપાટી પર અંદર વાત કરીએ તો જળ વિરાગી ભાગ જોડાય, અને આ તેલી સપાટી અથવા ઘણી વખત અહીંયા ગ્રીસ એવો શબ્દ પણ વાપરી શકાય, ગ્રીસની બહાર બાજુ જળ અનુરાગી ભાગ જોવા મળે છે। એટલે કે ધારો કે આ સપાટી છે, અહીંયા કોઈ ગ્રીસ અથવા તો તેલી ડાર્ક છે, બરાબર। હવે શું થાય છે ઘટના, આ તેલી ડાર્ક જે છે એની સપાટી પર સપાટીની અંદર કયો ભાગ આવે? જળ વિરાગી। એટલે આપણે આગળ શીખાય પ્રમાણે શૃંખલા હોય, હાઇડ્રોકાર્બનની શૃંખલા ઉપર શું આવે છે? શીર્ષ, આ ભાગ છે COO-, આ ભાગને શું કહીશું? આ ભાગ જે છે જળ વિરાગી, અને આ ભાગ જે છે શું છે? જળ અનુરાગી। હવે ધારો કે આ ગ્રીસની સપાટી છે, એની સપાટીની અંદર કયો ભાગ જોવા મળે? જળ વિરાગી। અને બહારની બાજુ કયો ભાગ છે? જળ અનુરાગી। આ પ્રમાણે જળ અનુરાગી અને જળ વિરાગી ભાગ જે છે એ જોડાય છે સપાટી પર। હવે ઘટના ખાસ સમજો, જળ વિરાગી ભાગ જે છે એ હાઇડ્રોકાર્બન જે છે ગ્રીસ અથવા તો તેલ હાઇડ્રોકાર્બનનો બનેલો હોય તેના સંપર્કમાં છે, જ્યારે જળ અનુરાગી ભાગ જે છે એ ધ્રુવીય અણુ પાણીના સંપર્કમાં રહેલો છે, કારણ કે એનું આકર્ષણ કોના પ્રત્યે જોવા મળે? પાણી પ્રત્યે। તો લખી શકાય અહીં જળ વિરાગી ભાગ જેને લાયોફોબિક પણ કહેવાશે, હાઇડ્રોફોબિક જળ વિરાગી ભાગ એ ગ્રીસ અથવા તો તેલના સંપર્કમાં છે,
જ્યારે જળ અનુરાગી ભાગ એ પાણીના સંપર્કમાં છે. હવે આ તેલ અથવા તો ગ્રીસ જે ડાઘ છે એની આજુબાજુની અંદર આ જે હાઇડ્રોફોબિક ભાગ જે છે એ અને હાઇડ્રોફિલિક ભાગ આ રીતે જોડાય છે અને સંપૂર્ણ આ પ્રકારની રચના કરે છે અને સંપૂર્ણ આ રચનાને મિત્રો મિસેલ તરીકે ઓળખી શકાય. શું કહીશું આપણે? મિસેલ રચના કહેવાય. એટલે કે હાઇડ્રોફોબિક ભાગ જે હતો તેલ એની આજુબાજુમાં હાઇડ્રોફોબિક ભાગ એક ચક્ર સ્વરૂપે જોડાય છે, પોર બનાવે છે, બરાબર છે. અને હાઇડ્રોફિલિક જે ભાગ છે એ પાણીના સંપર્કમાં રહેલો છે. પરિણામે જોવાથી ઘટનાની અંદર એવું થયું કે આપણું જે તેલ અથવા તો ગ્રીસનો જે ડાઘ છે એની આજુબાજુમાં ઋણ વીજભાર ઉદ્ભવે છે. કયો વીજભાર ઉદ્ભવે છે? માટે આના જેવો જ બીજો કોઈ ઘટક હોય, ડાઘ હોય, એના પર પણ ઋણ વીજભાર ઉદ્ભવે છે. માટે આ બંને ફરીથી જોડાઈ શકતા નથી. આવા બધું ખાસ રાખવાનું. અહીં તેલ અથવા તો ગ્રીસની આસપાસ ઋણ વીજભાર ઉદ્ભવે છે. પરિણામે અન્ય ઋણ વીજભારિત આયન જોડાઈ શકતા નથી. હવે પરિસ્થિતિ એ થઈ કે પરિસ્થિતિ એ છે કે ઋણ વીજભાર દર્શાવતો જે સિગ્મા માઇનસ છે એનું પાણી પ્રત્યે આકર્ષણ છે. માટે તેલ કે ડાઘને ખેંચીને ક્યાં લઈ આવે છે? પાણીમાં. પરંતુ કપડા ઉપર એક કરતા વધારે ડાઘ હોય તો આ બધા જ ડાઘો ખેંચાઈને ક્યાં આવે છે? પાણીમાં. ફરીથી એ કપડા ઉપર ચોંટતા નથી અને ફરીથી કપડા ઉપર નથી ચોંટતા એને કારણે આ કહી શકાય કે દરેક ઉપર પછી કયો વીજભાર ઉદ્ભવે છે? ઋણ વીજભાર. અને ઋણ વીજભારના કારણે એની વચ્ચે અપાકર્ષણ હોય. અપાકર્ષણ હોય માટે જોડાઈને ફરીથી ડાઘ સ્વરૂપે જોડાઈ શકતા નથી. આમ કપડા જે છે એને સ્વચ્છીકરણ આપણે કરી શકાય છે, જોડાઈ શકતા નથી એટલે સમુચ્ચિત બનાવતા નથી. લખી શકીએ આપણે. તો આપણે વાત કરીએ સાબુની સ્વચ્છીકરણની ક્રિયા કે સાબુ પાસે બે ભાગ છે, જળ અનુરાગી અને જળ વિરાગી. જળ વિરાગી ભાગ હોય એ તેલ અથવા તો ગ્રીસની સપાટીની અંદર, જ્યારે જળ અનુરાગી ભાગ તેલ અથવા ગ્રીસની સપાટીની ઉપર તરફ ગોઠવાયેલા હોય છે. પછી આપણે એ વાત કરી કે જળ અનુરાગી ભાગ અને જળ વિરાગી ભાગ કોના સંપર્કમાં છે? તો જળ અનુરાગી ભાગ એ પાણીના સંપર્કમાં છે, જળ વિરાગી ભાગ એ તેલ અથવા તો ગ્રીસ જે ડાઘ છે તેના સંપર્કમાં છે. ત્યાર પછી આપણે એ વાત કરી કે એક મિસેલની રચના થાય અને મિસેલની રચના થાય પરિણામે ડાઘ કે તેલ ઉપર ઋણ વીજભાર ઉદ્ભવે છે. માટે સમુચ્ચિત બનાવી શકતા નથી. બરાબર છે. આ રીતે કપડું અથવા તો કોઈ પણ સપાટી પર સ્વચ્છ કરી શકાય. આ થઈ સાબુની સ્વચ્છીકરણ પ્રક્રિયા. વ્યવસ્થિત પ્રશ્નનો ધ્યાનમાં રાખવાનો છે, 2 વાર હોમવર્કમાં લખવાનો અને મિત્રો સ્ક્રીનશોટ પાડી લેવાનો છે. મિત્રો આગળ વાત કરીએ કલીલની બનાવટ પાડીની રાસાયણિક પદ્ધતિ, બ્રેડિંગજા પદ્ધતિ અને પેપ્ટીકરણ પદ્ધતિ સમજો. તો મિત્રો આપણે એવું શીખી ગયા કે કલીલના 2 પ્રકાર છે. એક લાયોફિલિક હોય, બીજું કેવું હોય? લાયોફોબિક. એકની અંદર માધ્યમ ઉમેરીએ અને કલીલનું દ્રાવણ બનાવી શકાય.
માધ્યમને દૂર કરી ફરીથી માધ્યમ ઉમેરી તો કલ્યુમિનેટ દ્રાવણ બનાવી શકીએ જે પરિવર્તનીય સોલ્ટ છે. લાયોફિલિક. બીજું છે લાયોફોબિક, જેને વિશિષ્ટ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવી શકાય. તો આ બધી જ પદ્ધતિઓ જે છે લાયોફોબિક સોલ્ટ બનાવવા માટેની છે. એના માટે વિશિષ્ટ પદ્ધતિ વાપરવી પડે, જેમાંની પદ્ધતિઓ મુખ્ય 3 છે. એક રાસાયણિક પદ્ધતિ, બેક્ટીકરણ અને બ્લેડિંગ ચાપ પદ્ધતિ. તો પહેલી પદ્ધતિની વાત કરીએ, રાસાયણિક પદ્ધતિ. તો રાસાયણિક પદ્ધતિ માટે મિત્રો આપણે નક્કી કરી શકીએ કે અહીં દ્વિવિઘટન, ઓક્સિડેશન, રિડક્શન અને જળ વિભાજન જેવી પદ્ધતિનો ઉપયોગ કરી કલિલમય સોલ મેળવી શકાય અથવા તો કલિલમય સોલ મેળવી શકાય છે. મારે કલિલ બનાવવો છે, કલિલમય દ્રાવણ બનાવવું છે, સોલ બનાવવો છે. સોલ બનાવવા માટે રાસાયણિક રીતે પદ્ધતિની વાત કરીએ તો મુખ્ય 4 છે: દ્વિવિઘટન, ઓક્સિડેશન, રિડક્શન અને જળ વિભાજન. પહેલી પદ્ધતિ ફરજિયાત આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. રાસાયણિક પદ્ધતિ આમ તો 26 નંબરનો આખો પ્રશ્ન મોસ્ટ આઈએમપી ફરજિયાત તૈયાર કરવાનો છે, 2 વાર લખવાનો. ત્રણ પદ્ધતિ અગત્ય પરીક્ષામાં પૂછાયેલી છે પદ્ધતિઓ 3. તો રાસાયણિક પદ્ધતિ જે છે એમાં પહેલું છે દ્વિવિઘટન. દ્વિવિઘટન માટે વાત કરીએ તો આર્સેનિક ઓક્સાઇડ છે AH2O3, H2O સાથે પ્રક્રિયા થાય અને આર્સેનિક અહીંયા ભૂલ છે, અહીંયા આવે H2 ગેસ. ટેમ્પલેટની અંદર આ ભૂલ છે, સુધારી નાખવાનું. ટેમ્પલેટમાં અહીંયા H2S કરવાનું છે, અહીંયા H2S3 કરવાનું છે. બરાબર છે? અહીંયા સુધારો કરવાનો ભૂલવાનો નથી. તો આર્સેનિક ઓક્સાઇડ છે પ્રક્રિયા H2S સાથે કરવામાં આવે તો આર્સેનિક સલ્ફાઇડનો સોલ આપશે પ્લસ પાણીનો અણુ દૂર થાય. હાઇડ્રોજન ડાયોક્સાઇડ વગર હંમેશા શું આપે? પાણી. અહીંયા આર્સેનિક જે છે ઓક્સિડેશન અંતર કેટલો છે? તો +3 ચાર્જ ઉપર. અહીંયા પણ આર્સેનિક ઓક્સિડેશન કેટલો છે? મિત્રો +3. સલ્ફર -2, અહીંયા પણ સલ્ફર ક્યાં છે? -2 ચાર્જ ઉપર છે. એટલે ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો નથી, માત્ર વિઘટન થયું. વિઘટન થયું આર્સેનિક જે છે કોની સાથે જોડાય છે? સલ્ફર. આર્સેનિક સલ્ફાઇડનો સોલ આપણે મેળવી શકીએ. એના પછીની પદ્ધતિ જે છે એમાં સલ્ફર ડાયોક્સાઇડની H2S સાથેની પ્રક્રિયા છે. તો અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન અંક +4, અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન અંક -2, હાઇડ્રોજનના ઓક્સિજન એ શું બનાવે? H2O પાણી. તો સલ્ફર +4 ઉપરથી ક્યાં જશે? 0 પર પ્રક્રિયા રિડક્શન અને સલ્ફર -2 ઉપરથી ક્યાં જશે? 0 પર પ્રક્રિયા કઈ થાય છે? ઓક્સિડેશન. તો આમ ઓક્સિજન દૂર થાય એ પ્રક્રિયાને પણ ઓક્સિડેશન તરીકે લેવામાં આવે છે. તો અહીંયા SO2 જે છે સલ્ફરમાંથી ઓક્સિજન દૂર થાય છે, પ્રક્રિયા કઈ કહીશું આપણે? ઓક્સિડેશન. ઓક્સિજન ઉમેરાશે, પ્રક્રિયા ઓક્સિડેશન લઈશું. -2 ઉપરથી 0 ઉપર પ્રક્રિયા ઓક્સિડેશનની છે, માટે પદ્ધતિને શું કહીશું? ઓક્સિડેશન. અહીંયા વાત કરીએ AuCl3 HCHO છે, ફોર્માલ્ડિહાઇડ સંયોજન છે અને પાણીનો અણુ છે, પ્રક્રિયા રિડક્શન. AU જે છે ને +3 ચાર્જ ઉપરથી ક્યાં જશે? 0 ઉપર પ્રક્રિયા રિડક્શનની આપે છે. આમ રિડક્શનની પ્રક્રિયા દ્વારા સોલ મેળવી શકાય, કોલ્ડ સોલ. અહીંયા જે સોલ છે એ કોલ્ડ છે. ફોર્માલ્ડિહાઇડ જે છે રૂપાંતર ફોર્મિક એસિડમાં થશે અને હાઇડ્રોજન અને ક્લોરીનને બેલેન્સ કરવા માટે મિત્રો શું લખી શકાય? HCl. અહીંયા FeCl3, આ FeCl3 જે છે જળ વિભાજનની પ્રક્રિયા થાય એટલે હંમેશા 2 આયનો હોય, એક H+ અને બીજો કયો આવે? OH-. આ પોઝિટિવ ચાર્જ સાથે OH જોડે એક્ટિવ OH થાય છે, એટલે કે ફેરિક હાઇડ્રોક્સાઇડનો સોલ મળે છે અને વત્તા હાઇડ્રોજન અને ક્લોરીન શું બનાવે? HCl. તો રાસાયણિક પદ્ધતિની અંદર મુખ્ય 4 પદ્ધતિ દ્વિવિઘટન, જેમાં આપણે વાત કરી આર્સેનિક ઓક્સાઇડ અને હાઇડ્રોજન સલ્ફાઇડ વચ્ચે પ્રક્રિયા થાય, આર્સેનિક સલ્ફાઇડનો સોલ મળશે. એ ઉપરાંત જે ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયા, ઓક્સિડેશન માટે સલ્ફર ડાયોક્સાઇડ અને H2S વચ્ચે પ્રક્રિયાથી સલ્ફર સોલ મેળવી શકાય. રિડક્શનની પદ્ધતિની વાત કરીએ તો છે
AuCl જેની ફોર્માલ્ડિહાઇડ અને પાણીનો સાથેની રિએક્શનની પ્રક્રિયામાં ગોળસોમાં ફોર્માલ્ડિહાઇડનો રૂપાંતર ફોર્મિક એસિડમાં થાય અને હાઇડ્રોસ અને ક્લોરિન HCl બનાવે. અને છેલ્લી વાત કરી જળ વિભાજન, જેમાં FeCl જેની પ્રક્રિયા H2O સાથે થાય તો Fe સાથે OH જોડાઈને ફેરિક હાઇડ્રોક્સાઇડ આપે છે અને ફેરિક હાઇડ્રોક્સાઇડનો સોલ્ટ કલરની દ્રાવણ આપણે બનાવી શકીએ છીએ. આ પદ્ધતિ મિત્રો આપણે વાત કરીએ રાસાયણિક પદ્ધતિથી ટેબ્લેટમાં અહીંયા સુધારો કરવાનો છે. આ પ્રમાણે લખી દેવાનું માટે મિત્રો સ્ક્રીનશોટ પાડીને ફરજિયાત આ તૈયાર કરવાનો છે. આ પહેલી પદ્ધતિ થઈ રાસાયણિક. મિત્રો પ્રશ્ન નંબર 26 ની અંદર કલમની બનાવટ માટેની પદ્ધતિમાં બીજી પદ્ધતિ એટલે કે બ્રેડિંગ ચાપ પદ્ધતિ, જેને વિદ્યુતીય વિક્ષેપણ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો વાત કરીએ વિદ્યુતીય વિક્ષેપણ પદ્ધતિ એ શું છે એના વિશે, અથવા તો બ્રેડિંગ ચાપ પદ્ધતિ. તો આ પદ્ધતિમાં વિઘટન અને સંઘનનનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ પદ્ધતિની અંદર બે મેથડ વપરાય છે. એક મેથડ છે વિઘટન અને બીજી મેથડ છે સંઘનન. અહીંયા ટેબ્લેટની અંદર આના માટે શબ્દ વિઘટન માટે આપેલો છે પરિક્ષેપણ, પણ ત્યાં ચેન્જ કરીને વિઘટન તમારે લખી દેવાનું સરળતા માટે. તો આ પદ્ધતિની અંદર વિઘટન અને સંઘનન એ બે પદ્ધતિ જે છે ઉપયોગમાં લેવાય છે બ્રેડિંગ ચાપ અથવા તો વિદ્યુતીય વિક્ષેપણ પદ્ધતિ. હવે આ પદ્ધતિનો ઉપયોગ કોના માટે કરી છે? તો આ પદ્ધતિ દ્વારા ગોલ્ડ, સિલ્વર કે પ્લેટિનમના સોલ મેળવી શકાય છે. સોલ એટલે ખનિજ. તો આ પદ્ધતિનો ઉપયોગ MCQ માટે ધ્યાનમાં રાખવાનો. ગોલ્ડ, સિલ્વર કે પ્લેટિનમ એના સોલ મેળવવા માટે પદ્ધતિ કઈ વાપરી શકાય? બ્રેડિંગ ચાપ પદ્ધતિ અથવા તો વિદ્યુતીય વિક્ષેપણ પદ્ધતિ. બ્રેડિંગ ચાપ પદ્ધતિ કઈ રીતે કામ કરે છે પેલા શીખીએ, ત્યાર પછી રાખીએ. તો એના માટે એક આકૃતિ જરૂરી છે. પાત્ર છે. આ પાત્ર જે છે આજુબાજુમાં બરફ ભરવામાં આવેલો છે. બરફના ટુકડા છે. બરાબર છે. બરફના ટુકડા છે. અંદર જે છે પરિક્ષેપણ માધ્યમ છે. શું છે? પરિક્ષેપણ માધ્યમ. આ પરિક્ષેપણ માધ્યમની અંદર બે વિદ્યુત ધ્રુવ બેસાડેલા હોય છે. શું છે મિત્રો? તો વિદ્યુત ધ્રુવ, જેને વિદ્યુતીય ચાપ તરીકે ઓળખી શકાય. હવે એક વસ્તુ ક્લિયરલી સમજી લેવાનું કે આ પરિક્ષેપણ માધ્યમ જે છે માધ્યમની અંદર કણો હોય. માધ્યમની અંદર કોના કણો હોય? કલાના. એ ગોલ્ડ, સિલ્વર કે પ્લેટિનમ પદ્ધતિ અનુસાર હોય છે. હવે અહીંયા શું કરીએ છીએ? પરિક્ષેપણ માધ્યમમાં રહેલી વિદ્યુતીય ચાપ, આ વિદ્યુતીય ચાપ છે આ રીતે ગોઠવાયેલી છે માધ્યમમાં. હવે આ બંને અથડાવવામાં આવે. બંનેને અથડાવીએ છીએ એટલે સ્પાર્ક થાય છે, પ્રચંડ જથ્થાની અંદર ગરમી ઉત્પન્ન થાય. ક્લિયરલી કન્સેપ્ટ ધ્યાનમાં રાખજો કે આ માધ્યમ હતું, એ માધ્યમની અંદર આપણે વિદ્યુત ધ્રુવો બેસાડેલા છે. આ વિદ્યુત ધ્રુવો જે છે એની વચ્ચે અથડામણ થાય છે, પરિણામે સ્પાર્ક ઉદ્ભવે, એટલે કે પ્રચંડ જથ્થામાં ગરમી ઉદ્ભવે. ગરમી ઉદ્ભવે એટલે શું થાય? તો ગરમી ઉદ્ભવે એટલે વિઘટન થાય. શું થાય? વિઘટન. એ જે નાના નાના અણુ જે છે એનું બાષ્પીભવન થશે
હવે બાષ્પીભવન થશે તો ઉડી જવાના છે પાત્ર, પરંતુ એની આજુબાજુમાં રાખેલો જે બરફ છે એને ત્વરિત રીતે ઠંડા પાડે છે અને આ બાષ્પ જે છે એ ઠંડી પડવાને કારણે એ કલિલમય સોલના ગાળાની અંદર કલિલમય કણોના ગાળામાં રૂપાંતર પામે છે. આમ આપણે ગોલ્ડ, સિલ્વર કે પ્લેટિનમ ના કલિલમય સોલ કે દ્રાવણ આપણે મેળવી શકીશું. બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. પહેલા લખી લઈએ ત્યાર પછી ફરીથી એકવાર વાત કરીએ. તો અહીં શું કર્યું આપણે? પરિક્ષેપણ માધ્યમમાં રહેલા પરિક્ષેપણ માધ્યમમાં વિદ્યુતીય ધ્રુવ બેસાડવામાં આવે છે. આ વિદ્યુત ધ્રુવ કે જેને વિદ્યુતીય ચાપ કહીશું, વચ્ચે અથડામણ થવાથી ગરમી ઉત્પન્ન થાય છે. પરિણામ માધ્યમમાં એટલે કે પરિક્ષેપણ માધ્યમમાં રહેલા કણોનું વિઘટન થાય એટલે કે બાષ્પીભવન થાય છે. તો અહીંયા વાત કરીએ પ્રમાણે બ્રેડિંગ ચાપ પદ્ધતિ અનુસાર જ્યારે આપણે બ્રેડિંગ ચાપ છે વિદ્યુત ધ્રુવોને અથડામણ કરીએ છીએ, સ્પાર્ક ઉત્પન્ન થાય છે. પરિણામે જે કણો રહેલા છે એ કણો જે છે વિઘટન થાય છે અને બાષ્પીભવન થાય છે અને ત્યાર પછી તે સંઘનન દ્વારા બે પદ્ધતિ વાપરીને આપણે એક વિઘટન અને બીજી કઈ છે સંઘનન દ્વારા જોડાઈને કલિલમય કણોમાં વ્યાસના ગાળામાં ફેરવાય છે અને આપણે શું મેળવી શકીએ? કલિલમય સોલ મેળવી શકાય છે. અગત્યની મેથડ છે. એક જ કન્સેપ્ટ ખાસ ધ્યાનમાં રાખવાનું. શું કામ કરીએ છીએ આપણે માધ્યમમાં રહેલા કણો જે છે એમાં બે પદ્ધતિ ઉપયોગ કરીએ, એક સંઘનન અને બીજું વિઘટન. પહેલા આપણે સ્પાર્ક કરીએ છીએ, વિદ્યુત ધ્રુવ અથવા વિદ્યુતીય ચાપ છે અથડામણ અનુભવીએ છીએ. આ અથડામણ થવાના કારણે એમાં પ્રચંડ જથ્થામાં ગરમી ઉત્પન્ન થાય, પરિણામે બાષ્પીભવન થશે અને બાષ્પ અવસ્થામાં હોય એ ફરીથી સંઘનન થઈને કલિલમય કણોના ગાળામાં રૂપાંતર પામે છે. આ પદ્ધતિને બ્રેડિંગ ચાપ પદ્ધતિ તરીકે ઓળખી શકાય. પ્રશ્ન હમણાં જ વાત કરી 26 નંબરનો આખો પ્રશ્ન અગત્યનો, એટલે કે રાસાયણિક પદ્ધતિ, બ્રેડિંગ ચાપ અને પ્રેક્ટિકલ ત્રણ પદ્ધતિઓ અગત્યની છે. વ્યવસ્થિત મિત્રો સ્ક્રીનશોટ પાડી લેવાનો છે. એક જ કન્સેપ્ટ ઉપર આખી થિયરી છે, બહુ ખાસ ધ્યાનમાં રાખવાનું. સ્ક્રીનશોટ પાડી લેવાનો છે. મિત્રો આ જ પ્રશ્નની અંદર ત્રીજી થિયરીની વાત કરીએ, પેપ્ટીકરણ. અગત્યનો ટોપિક છે. કલિલ બનાવવા માટેની ત્રીજી પદ્ધતિ પેપ્ટીકરણ. પેપ્ટીકરણને વ્યાખ્યાયિત એ રીતે કરી શકાય કે અવક્ષેપણ કલિલ કણોમાં રૂપાંતર કરવાની, એટલે અવક્ષેપણ દ્વારા કલિલમય કણોમાં રૂપાંતર કરવાની પદ્ધતિ છે, પ્રક્રમ છે. અવક્ષેપણ દ્વારા અવક્ષેપનો ઉપયોગ કરીશું. શેમાં રૂપાંતર કરીશું? કલિલમય કણોમાં રૂપાંતર કરવાનું પ્રક્રમ, કે જેમાં શું ઉપયોગ કરીએ છીએ? જેમાં અવક્ષેપણ વિદ્યુત વિભાજ્યના અલ્પ પ્રમાણની હાજરીમાં પરિક્ષેપણ માધ્યમ સાથે હલાવવામાં આવે છે. એટલે કે શું છે અહીંયા કે આપણે પરિક્ષેપણ માધ્યમ લઈશું, એ પરિક્ષેપણ માધ્યમની અંદર રહેલા અવક્ષેપને અલ્પ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરીને હલાવવામાં આવે છે અને પરિણામે આપણે કલિલમય કણો મેળવી શકીશું. ઇન શોર્ટ કહીએ તો પાત્રની અંદર પરિક્ષેપણ માધ્યમ છે જેમાં અવક્ષેપ રહેલા છે. એ અવક્ષેપ જે છે એના કદ મોટા હોય, એ કદ મોટા હોય એને બ્રેક કરીને આપણે કલિલમય કણોમાં રૂપાંતર કરવા છે. અંદર શું ઉમેરવું પડશે? અલ્પ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય. તો અલ્પ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરી તેને હલાવવામાં આવે છે. ઉમેરેલા જે ઉમેરીએ છીએ એ ઉમેરેલા વિદ્યુત વિભાજ્યને પેપ્ટીકરણ
પેપ્ટીકરણ કર્તા તરીકે ઓળખવામાં જે વિદ્યુત વિભાજ્ય આપણે ઉમેરીએ છીએ એને શું કહીશું? પેપ્ટીકરણ કર્તા. હવે એ હકીકતમાં કામ શું થાય છે, પદ્ધતિ શું છે, બરાબર છે? આ પેપ્ટીકરણ પદ્ધતિ જે છે એમાં સામાન્ય રીતે તાજા બનાવેલા અવક્ષેપનો ઉપયોગ કરવામાં આવે છે. તાજા બનાવેલા અવક્ષેપોનો ઉપયોગ કરીને એની અંદર વિદ્યુત વિભાજ્ય ઉમેરી તેને હલાવવામાં આવે છે. આ વિશે શું પ્રક્રિયા એ આપણે ખાસ સમજ પડાવશે. હવે પરિસ્થિતિ શું થઈ કે પરિક્ષેપણ માધ્યમ છે, પરિક્ષેપણ માધ્યમની કેટલાક કણો છે, બરાબર, જે અવક્ષેપ છે. હવે આની અંદર વિદ્યુત વિભાજ્ય ઉમેરું છું, પરિણામે અવક્ષેપની સપાટી પર વિદ્યુત વિભાજ્યનું અધિશોષણ થાય છે. ખાસ ધ્યાન રાખો, આ અવક્ષેપ હોય કે અવક્ષેપની સપાટી પર વિદ્યુત વિભાજ્ય શું થાય? અધિશોષણ. આપણને ખ્યાલ છે વિદ્યુત વિભાજ્ય હોય પાસે કાનૂન વીજભાર અથવા તો પરિણામે અવક્ષેપની સપાટી ઉપર કા ધન વીજભાર ઉદ્ભવે છે અથવા તો ઋણ વીજભાર. સમાન પ્રકારનો વીજભાર ઉદ્ભવવાના કારણે એમની વચ્ચે અપાકર્ષણ વધે, અપાકર્ષણના કારણે અથડામણો વધે અને અથડામણના કારણે એ અણુ તૂટીને કલિલમય કણોના વ્યાસના ગાળામાં ફેરવાય છે અને આ પદ્ધતિને પેપ્ટીકરણ કહીશું. તો પરિણામે અવક્ષેપન અધિશોષણ થવાના કારણે પરિણામે અવક્ષેપ પર ધન અથવા વીજભાર ઉદ્ભવે છે. પરિણામે સમાન વીજભાર હોવાથી સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ થવાથી અથડામણ વધે છે અને અવક્ષેપ એક કલિલમય કણના વ્યાસના ગાળામાં ફેરવાય છે. વ્યાસના ગાળામાં ઇન્શોર્ટ વાત કરીએ ટૂંકમાં તો આપણે અહીંયા એક જ કન્સેપ્ટ ધ્યાનમાં રાખવાનો છે. પેપ્ટીકરણ શબ્દ આવે તો પેપ્ટીકરણમાં શું કરીએ છીએ તો માધ્યમની અંદર રહેલા અવક્ષેપો મારે તોડવા છે, બ્રેક કરવા છે. એને તોડવા કે બ્રેક કરવા માટે અંદર યોગ્ય વિદ્યુત વિભાજ્ય ઉમેરવો પડે. યોગ્ય વિદ્યુત વિભાજ્ય ઉમેરી તેને હલાવવામાં આવે તો આ કલિલમય કણો જે અવક્ષેપો હતા એને કલિલમય કણોમાં ફેરવી શકાય. ઉમેરેલો જે વિદ્યુત વિભાજ્ય છે તેને પેપ્ટીકરણ કર્તા તરીકે ઓળખીશું. હવે આ કામ શું કરે? વિદ્યુત વિભાજ્ય એ અવક્ષેપની સપાટી પર અધિશોષણ પામે. વિદ્યુત વિભાજ્ય હોય એની પાસે ચોક્કસ વીજભાર હોય, બધા જ સમાન પ્રકારનો વીજભાર વધે, વચ્ચે અપાકર્ષણ થાય, અથડામણ વધે. પરિણામે કણ જે છે, અવક્ષેપ જે છે એ તૂટે છે, બ્રેક થાય છે અને કલિલમય કણોના વ્યાસના ગાળામાં ફેરવાય છે. આ પદ્ધતિને પેપ્ટીકરણ તરીકે ઓળખીશું. અને જે વિદ્યુત વિભાજ્યને આપણે ઉપયોગમાં લઈએ છીએ એને પેપ્ટીકરણ કરતા અથવા ઘણી વખત પેપ્ટીકારક કરતા કહેવાય છે. પેપ્ટીકારક અથવા પેપ્ટીકરણ કરતા તરીકે ઓળખવામાં આવે છે. ત્રણ થિયરી ફરીથી કહું છું. રાસાયણિક પદ્ધતિમાં પણ આપણે સોલ બનાવ્યા, રેડિયમ ચાપની અંદર પણ સોલ બનાવીએ છીએ અને પેપ્ટીકરણની અંદર પણ સોલ બનાવવામાં આવે છે. મોસ્ટ ટાઈમ એ છે વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડી લેવાનો છે. આજનો લેક્ચર ચાલની દરેક વસ્તુ કહેવાનો વ્યવસ્થિત કરવાનો છે.